ઓકે, હેલો ડિયર ફ્રેન્ડ્સ, હાઉ આર યુ ઓલ? મજામાં બધા? ફ્રેન્ડ્સ, આજે ચેપ્ટર નંબર 13 પ્રોબેબિલિટીનો લેક્ચર નંબર 5 છે. યાદ કરો, ફર્સ્ટ લેક્ચરની અંદર 11 સ્ટાન્ડર્ડ ચેપ્ટર 14 પ્રોબેબિલિટીના બેઝિક થિયરી પ્લસ કોન્સેપ્ટ પ્લસ અમુક ફોર્મ્યુલાસ છે એ 11 સ્ટાન્ડર્ડનું આપણે રિવાઇઝ કર્યું. પછી સેકન્ડ લેક્ચરથી 12th સ્ટાન્ડર્ડ પ્રોબેબિલિટી ચેપ્ટરમાં ફર્સ્ટ ટોપિક સ્ટાર્ટ કર્યો, જેનું નામ હતું કન્ડિશનલ પ્રોબેબિલિટી. યાદ કરો ફ્રેન્ડ્સ, કોઈ રેન્ડમ એક્સપેરિમેન્ટ ના સેમ્પલ સ્પેસમાં જો n એલિમેન્ટ્સ હોય તો ટોટલ 2n ઇવેન્ટ્સ મળે. હવે એ ઇવેન્ટ્સમાંથી કોઈ બે ઇવેન્ટ આપણે ઉપાડીએ, સપોઝ A એન્ડ B. તો જો કોઈ એક ઇવેન્ટનું, સપોઝ A ઇવેન્ટનું અકરન્સ પહેલા થઈ જાય અને પછી ઇવેન્ટ B નું અકરન્સ થાય, તો કેટલાક કેસમાં B ની પ્રોબેબિલિટીને ઇફેક્ટ થાય. કેમ કે ઇવેન્ટ એ પહેલા અકર થઈ ગયું, તો હવે સેમ્પલ સ્પેસ તરીકે ઇવેન્ટ એ થઈ જાય. તો એ કેસમાં આપણે ઇવેન્ટ B ની આપણે કન્ડિશનલ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરતા હતા. એન્ડ ઇટ ઇઝ ગિવન બાય P ઓફ B ગિવન. સાંભળજો, કેમ કે B ની ફાઇન્ડ કરીએ છીએ. તો એની ફોર્મ્યુલા થાય P ઓફ A ઇન્ટરસેક્શન B અપોન P ઓફ A, જેનું અકરન્સ પહેલા થઈ ગયું છે એનું ડિનોમિનેટરમાં ઉપર બેના ઇન્ટરસેક્શનની પ્રોબેબિલિટી. અને એમાં એસે ટાઈપ પ્રોબ્લેમમાં કેવું આપ્યું હોય, ક્લિયર કીધું હોય, બે ઇવેન્ટ્સ ગિવન હોય, ત્યારે એવું કે એક ઇવેન્ટ ગિવન હોય ત્યારે બીજાની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો, ધેટ ઇઝ કન્ડિશનલ પ્રોબેબિલિટી. ચલો, એના ક્વેશ્ચન બધાને સોલ્વ થઈ ગયા હતા? યસ. પછી લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કર્યું મલ્ટિપ્લિકેશન થિયરમ. મલ્ટિપ્લિકેશન થિયરમ બે ટાઈપના હોય, એક હોય ફોર ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ અને એક હોય ફોર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. તો એક વખત એ થિયરી રિવાઇઝ કરી લઈએ. મલ્ટિપ્લિકેશન થિયરમ એક હતા ફોર ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ અને એક હતું ફોર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. ઓકે, યાદ કરો, ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ માટે મલ્ટિપ્લિકેશન થિયરમ કયો હતો? ઇટ ઇઝ ગિવન બાય P ઓફ A એન્ડ B. યાદ કરો, એન્ડ મીન્સ ઇન્ટરસેક્શન. એન્ડ P ઓફ A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ્સ ટુ, માની લો કે A નું અકરન્સ પહેલા થાય છે, પછી B નું અકરન્સ થાય છે. આ ટાઈપના ક્વેશ્ચનમાં બંને ઇવેન્ટ ગિવન હોય અને બંનેના રિઝલ્ટ પણ ગિવન હોય, કે ફર્સ્ટ ઇવેન્ટમાં આમ થાય છે, સેકન્ડ ઇવેન્ટમાં આમ થાય છે. તો એ આખી પ્રોસેસ થાય જ, મતલબ પહેલામાં કાળીનો એકો જ નીકળે અને બીજામાં લાલનો બાદશાહ જ નીકળે. બંને 1 by 1 થાય જ, એવી આખી પ્રોસેસની પ્રોબેબિલિટી મીન્સ મલ્ટિપ્લિકેશન થિયરમ. P ઓફ A ઇન્ટુ P ઓફ B ગિવન. કેમ કે અહીંયા ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ છે. મોટા ભાગના આ ટાઈપના ક્વેશ્ચનમાં યાદ કરો વિધાઉટ રિપ્લેસમેન્ટ ટાઈપના ક્વેશ્ચન હતા, વિધાઉટ રિપ્લેસમેન્ટ. અને જો પહેલું પત્તું આપણે ખેંચ્યું હોય, ફર્સ્ટ કાર્ડ ઇઝ ડ્રોન, પછી પાછું નથી મૂકતા, તો પહેલા 52 N ઓફ S હતું, પ્લેઇંગ કાર્ડ ટોટલ 52 હતા. હવે બીજી ઇવેન્ટ જ્યારે થાય છે ત્યારે 51 છે, એનો મતલબ N ઓફ S ચેન્જ થાય છે. તો એ કેસમાં B એન્ડ A આર ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. B છે એ ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયું કહેવાય. અને એ કેસમાં મલ્ટિપ્લિકેશન થિયરમ આ રીતે આપણને મળે. અને જો આની અંદર ત્રણ ઇવેન્ટ્સ લઈએ 1 by 1, 3 કાર્ડ્સ આર ડ્રોન રેન્ડમલી સક્સેસિવલી એક પછી એક, તો એના માટે P ઓફ A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C, P ઓફ A એન્ડ B એન્ડ C. પેલા A થાય, એનું જે રિઝલ્ટ હોય એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની, પછી B, એમાં પણ જે રિઝલ્ટ કીધું હોય એ જ થવું જોઈએ, અને C. તો 1 by 1 આ બધું થવું જ જોઈએ. તો મલ્ટિપ્લિકેશન કરશો ને તો આન્સર બહુ નાનો આવશે, પણ પોસિબિલિટી ખરી. તો એ ત્રણેય ઇવેન્ટનું અકરન્સ થાય એના માટેનો નિયમ, એના માટેનો થિયરમ મલ્ટિપ્લિકેશન થિયરમ P ઓફ A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C ઇઝ ઇક્વલ ટુ P ઓફ A ઇન્ટુ P ઓફ B ગીવન A ઇન્ટુ P ઓફ C ગીવન A ઇન્ટરસેક્શન B. યા ફિર તમે અહીંયા A B પણ લખતા હતા. ચલો, યાદ છે બધાને? 3 ઇવેન્ટ્સ માટે. ઓકે,
તો આ ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ માટે હતું. એવી જ રીતે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ, તો એમાં યાદ કરો ફ્રેન્ડ્સ, બે ડેફિનેશન હતી. ડેફિનેશન નંબર 1, ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ ક્યારે કહેવાય? જ્યારે કોઈ એક સેમ્પલ સ્પેસની બે ઇવેન્ટ્સ હોય, કોઈ એકનું પહેલા અકરન્સ થઈ જાય અને બીજાને કોઈ ઇફેક્ટ ન થાય. ભલે પહેલી અકર થઈ ગઈ, બીજાની સેપરેટ પ્રોબેબિલિટી એન્ડ કન્ડિશનલ પ્રોબેબિલિટી બે સેમ જ મળે, મતલબ કોઈ ચેન્જ ન આવે, તો એને કહેવાય ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. એકબીજા સાથે કાંઈ લેવા દેવા નથી. તો ડેફિનેશન નંબર 1 શું હતી? પી ઓફ એ ગીવન બી ફાઇન્ડ કરું ને તો એ મને પી ઓફ એ જ મળે, યા ફિર પી ઓફ બી ગીવન એ ફાઇન્ડ કરું ને તો મને પી ઓફ બી જ મળે. મતલબ એની સેપરેટ પ્રોબેબિલિટી અને એની કન્ડિશનલ પ્રોબેબિલિટી બે સેમ હોય. સિમિલરલી બી માટે. તો આ હતી ડેફિનેશન નંબર 1. અને જે ડેફિનેશન નંબર 2 હતું એને કહેવાય મલ્ટિપ્લિકેશન થિયરમ ફોર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. જ્યારે પણ વર્ડ આવે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ તો સૌથી પહેલા આ જ યાદ આવવું જોઈએ. ડેફિનેશન નંબર 2, પી ઓફ A intersection B is equal to P of A into P of B. ચલો આમાં ને આમાં શું ચેન્જ છે કે ભાઈ આમાં P of A તો હતું, પહેલા A નું occurrence થયું, પછી B નું occurrence હતું, તો અહીંયા ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ હતી એટલે P of B given હે. જ્યારે અહીંયા ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ છે એટલે ઓનલી P of B જ આવશે. તો P of A intersection B is equal to P of A into P of B. યાદ કરો લાસ્ટ આપણે કેવા ક્વેશ્ચન સોલ્વ કરતા હતા? ચેક whether E and F are independent or not. બે ઇવેન્ટ્સ ઇન્ડિપેન્ડન્ટ છે એમ કેમ નક્કી કરશું? ડેફિનેશન નંબર 2 પરથી. E and F are independent events, then P of E intersection F is equal to P of E into P of F થવું જોઈએ. P of E into P of F. ચલો આ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ ની ડેફિનેશન નંબર 2 યાદ છે બધાને? અને એને રિલેટેડ ક્વેશ્ચન આન્સર હોમવર્કમાં પણ હતા. સોલ્વ કર્યા બધાએ? યસ. તો હવે જેટલી પણ થિયરી ભણ્યા છીએ મલ્ટિપ્લિકેશન થિયરમની અને અગાઉની, એના બેઝ ઉપર આગળના જે એક્ઝામ્પલ્સ આપણે જોવાના છે. ચલો સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ નંબર 20. given that the events A and B are such that P of A, event A ની પ્રોબેબિલિટી અને P of A union B ની પ્રોબેબિલિટી 3/5 આપી છે. P of B જે સ્મોલ p છે, આપણે સ્મોલ p જ ફાઇન્ડ કરવાનું છે, મતલબ P of B ફાઇન્ડ કરવાનું છે. બે કેસ છે. કેસ નંબર 1, A and B are mutually exclusive. અને સેકન્ડમાં A and B are independent events. ચલો થોડીક જગ્યા આપણે કરી નાખીએ. ક્વેશ્ચન ખ્યાલ આવી ગયો. સૌથી પહેલો કેસ લઈએ. A and B are mutually exclusive. A and B are mutually exclusive. ચલો આપણે ફાઇન્ડ કરવું છે P of B, અને મને P of A યુનિયન B ની ફોર્મ્યુલા અથવા તો એનો પ્રોબેબિલિટી આપી છે P of A યુનિયન B. ચલો જલ્દીથી મને કહો કેટલા સ્ટુડન્ટ્સને યાદ છે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ મીન્સ વોટ? કેટલાને યાદ છે? થિયરી યાદ હોવી જ જોઈએ, ફર્સ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. યસ મિતેશભાઈ બોલો. યસ, A ઇન્ટરસેક્શન B નલ સેટ થાય, મતલબ બંનેમાં કોઈ પણ એલિમેન્ટ કોમન ન હોય. A intersection B is equal to null set. Then they are called mutually exclusive events. ગુજરાતી મીડિયમ, પરસ્પર નિવારક ઘટના. ઓકે, તો હવે મારે P of B આપ્યું છે, મતલબ P of B ફાઇન્ડ કરવું છે સ્મોલ p. P of A આપ્યું છે ને P of A યુનિયન B આપ્યું છે, તો ક્યાંથી સ્ટાર્ટ કરવું જોઈએ? P of A યુનિયન B ની ફોર્મ્યુલાથી. યસ ઓર નો આવડે છે? યસ. તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ. P of A union B is equals to P of A plus P of B minus P of A intersection B. બરાબર? જલ્દીથી મને કહો આ શું થશે? શું થશે? યસ, ગુડ, 0. કેમ કે A and B are mutually exclusive એટલે intersection null set, તો એની પ્રોબેબિલિટી થઈ જાય 0. તો હવે આ ત્રણ જ ટર્મ વધ્યા. P of A union B કેટલું આપ્યું છે? 3/5. P of A 1/2 અને P of B ફાઇન્ડ કરવું છે, ધેટ ઇઝ સ્મોલ p. તો હવે p ને સબ્જેક્ટ બનાવો એટલે આન્સર મળી જાય. 1/2 ને આ બાજુ લઈ આવો, ઇઝ ઇક્વલ ટુ p.
એલસીએમ લઈ લઈએ તો 6 - 5/10 ઇઝ ઇક્વલ ટુ પી, તો પી મળી ગયું 1/10. ચલો બધાને ક્લિયર? યસ, ઈઝી છે. અને સેકન્ડ કેસમાં કીધું છે એ એન્ડ બી આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. પહેલામાં તું મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ, સેકન્ડમાં છે એ એન્ડ બી આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. ચલો ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ હોય તો સૌથી પહેલું સ્ટેટમેન્ટ શું યાદ આવે? ભુજમાંથી આન્સર આપો ભાઈઓમાંથી. પહેલું સ્ટેટમેન્ટ શું યાદ આવે? વેરી ગુડ, આ યાદ તરત આવવું જ જોઈએ. સરસ. પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. ઓકે, તો આ ક્વેશ્ચન માટે ડેટા તો આ જ છે, પી ઓફ એ અને પી ઓફ એ યુનિયન બી. તો અહીંથી સ્ટાર્ટ કરો, આની ફોર્મ્યુલાથી સ્ટાર્ટ કરો, પી ઓફ એ યુનિયન બી ની ફોર્મ્યુલા, અને આનો યુઝ કરો અને આન્સર સુધી પહોંચો. ચલો આન્સર લાવો. પી ઓફ એ યુનિયન બી ગીવન છે તો એની ફોર્મ્યુલાથી સ્ટાર્ટ કરાય. જો આ કેસ સેપરેટ છે, આ ક્વેશ્ચન એને કઈ આમાં આપણે યુઝ ન કરી શકીએ. યસ, ઓકે, વેરી ગુડ. આરામથી આન્સર મળી જાય એમ છે. સરસ, ઘણાને આવી ગયા છે. ગુડ. પોરબંદર માંથી આન્સર આપો. શું આન્સર આવ્યો બેટા? 1/5 આવે છે બધાને? યસ, કરેક્ટ છે. ગુડ. પી ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસમાં શું આવે? પી ઓફ એ ઇન્ટરસેક્શન બી, પણ ઇન્ડિપેન્ડન્ટ છે એટલે આ મૂકી દેવાનું. પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. હવે આ છે તમારી આગળ, હું કમ્પ્લીટ નહીં કરાવું, ખાલી ડેટા મૂકી દો. અહીંયા છે 1/2. પી ઓફ બી આપણે ફાઇન્ડ કરવાનું છે, પી, અને પી ઓફ એ છે 1/2 ને પી ઓફ બી છે પી, એટલે અહીંયા આવી જશે p/2 સિમ્પ્લિફાઈ થઈને. બસ હવે પી ને સબ્જેક્ટ બનાવવાનો એટલે 1/5 મળી જાય. તો ઈઝી ક્વેશ્ચન હતો. નેક્સ્ટ. ચલો. ઇફ એ એન્ડ બી આર ટુ ઇવેન્ટ સચ ધેટ પી ઓફ એ ગીવન છે, પી ઓફ બી બંનેની પ્રોબેબિલિટી આપી છે. પી ઓફ એ ઇન્ટરસેક્શન બી પણ આપ્યું છે. જલ્દીથી ઓબ્ઝર્વ કરીને કયો એ એન્ડ બી આર કેવી ઇવેન્ટ્સ છે, ફટાફટ કયો. ઓબ્ઝર્વેશન ઉપરથી ખ્યાલ આવી જવો જોઈએ. કેટલાને ખ્યાલ આવ્યો? રેઇઝ યોર હેન્ડ. યસ, 90% સ્ટુડન્ટ્સ દેખાય છે. ગુડ. કે એ એન્ડ બી આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. કેમ કે પી ઓફ એ 1/4, પી ઓફ બી 1/2, એ બેનું મલ્ટિપ્લિકેશન 1/8 છે. જુઓ, એટલે એની ડેફિનેશન ઉપરથી ખબર પડી ગઈ કે એ એન્ડ બી આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ, જે પ્રોબેબિલિટી ગીવન હતી એના પરથી. ચલો આપણે શું ફાઇન્ડ કરવું છે? પી ઓફ નોટ એ એન્ડ નોટ બી. બહુ જ ઈઝી છે. પી ઓફ નોટ એ એટલે કઈ ઇવેન્ટ? એ પ્રાઇમ. એન્ડ એટલે ઇન્ટરસેક્શન, અને નોટ બી એટલે બી પ્રાઇમ. ચલો આ દરેકને સમજાણું. યસ, નોટ એ મીન્સ એ પ્રાઇમ, એન્ડ એટલે ઇન્ટરસેક્શન, એન્ડ નોટ બી એટલે બી પ્રાઇમ. ફ્રેન્ડ્સ, અહીંયા તમારે યુઝ કરવો પડે ડી મોર્ગન્સ લોઝ. આમ અહીંથી બે રસ્તા છે, પણ હજી એક રસ્તો તમારે આગળ ભણવામાં આવશે. તો બીજો રસ્તો છે ડી મોર્ગન્સ લોઝ. કેટલાને ડી મોર્ગન લો સેટ થિયરીનું યાદ છે? યસ, જુઓ, ડી મોર્ગન નો લો હતો એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ એ યુનિયન બી નો હોલ પ્રાઇમ. બરાબર, આ પહેલો લો હતો. અને સેકન્ડ વન, એ પ્રાઇમ યુનિયન બી પ્રાઇમ હોય તો એ ઇન્ટરસેક્શન બી હોલ પ્રાઇમ. એવું યાદ રાખવાનું કે એ યુનિયન બી નો હોલ પ્રાઇમ તમારે સેપરેટ પ્રાઇમમાં જવું છે તો યુનિયન નું શું થઈ જાય? ઇન્ટરસેક્શન. આમ યાદ રાખવાનું. સિમિલરલી ઇન્ટરસેક્શન હોય તો યુનિયન થઈ જાય જ્યારે તમારે સેપરેટ પ્રાઇમમાં જવું હોય. આવું બધું સેટ થિયરીમાં ભણાવો. તો ભાઈ કઈ રીતે અહીં એપ્લાય કરું છું એ જુઓ. એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ મીન્સ એ યુનિયન બી હોલ પ્રાઇમ. તો જોજો, એ યુનિયન બી હોલ પ્રાઇમ. ડી મોર્ગન નો યુઝ કરીએ. હવે કોઈ પણ ઇવેન્ટના પ્રાઇમની પ્રોબેબિલિટી, બોલું યાદ રાખો, કોઈ પણ ઇવેન્ટના પ્રાઇમની પ્રોબેબિલિટી, તો આ જે ઇવેન્ટ હોય એને 1 માંથી માઇનસ કરવાની.
હું શું સમજાવું છું એ જુઓ. તમારી પાસે સપોઝ પી ઓફ એ હોય, તમારે જોતું છે પી ઓફ એ પ્રાઇમ. ઇવેન્ટ એ પ્રાઇમ ની પ્રોબેબિલિટી, કોઈ પણ ના પ્રાઇમ ની પ્રોબેબિલિટી તો 1 માઇનસ પી ઓફ એ. જેનો પ્રાઇમ હોય એને 1 માંથી માઇનસ કરવાનું. ચલો આ યાદ છે. તો અહીંયા એપ્લાય કરો. અહીંયા એ યુનિયન બી નો પ્રાઇમ છે. જે ઇવેન્ટ નો પ્રાઇમ હોય તો એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે તો 1 માઇનસ પી ઓફ એ યુનિયન બી આવે. આ કમ્પેરિઝન સમજાણી હશે. તો હવે તો મળી જાય પી ઓફ એ યુનિયન બી આપણને આરામથી મળી જાય, કેમ કે એની ફોર્મ્યુલા છે. મળી જાય કે નહીં? આ હું કમ્પ્લીટ કરું છું, પછી આગળ તમને આપીશ. ચલો, પી ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી, તો એ થઈ જશે 1/8. હવે સિમ્પ્લિફિકેશન કરીને આરામથી આન્સર મળી જાય. ઘણા સ્ટુડન્ટ્સ માટે આ રિવિઝન હશે, પણ અમુક પહેલી વખત આ ડી મોર્ગન્સ લો ભણ્યા છે, કેમ કે ભૂલાઈ ગયો હોય. તો આ યાદ રાખો, સેપરેટ પ્રાઇમ આવે તો હોલ પ્રાઇમમાં જવું હોય તો ઇન્ટરસેક્શન નું યુનિયન થઈ જાય. પછી કોઈ પણ નો હોલ પ્રાઇમ તો 1 માંથી ઈ ઇવેન્ટની પ્રોબેબિલિટી માઇનસ કરવાની. ચલો ડન છે? યસ, ગુડ. હવે એક્સરસાઇઝ જે આજે તમારા હોમવર્કમાં છે તે પણ અત્યારે ક્વેશ્ચન ડિસ્કસ કરી લઈએ. જો એ ઇવેન્ટની પ્રોબેબિલિટી બી ઇવેન્ટની પ્રોબેબિલિટી આપી છે, પછી પી ઓફ નોટ એ ઓર નોટ બી ની પ્રોબેબિલિટી આપી છે. સ્ટેટ વેધર એ એન્ડ બી આર ઇન્ડિપેન્ડન્ટ, એવું આપણે ચેક કરવાનું છે. એ એન્ડ બી ઇન્ડિપેન્ડન્ટ છે કે નહીં એવું ચેક કરવાનું છે. તો શું ચેક કરવાનું? તમને ખબર જ છે કે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી થવું જોઈએ. જો આવું થાય તો એ અને બી ઇન્ડિપેન્ડન્ટ હોય. તો એના માટે આ છે નથી. પી ઓફ એ છે યસ, પી ઓફ બી છે યસ. લેફ્ટ સાઈડ નું ગોતવું પડે. એ ક્યાંથી મળશે? અહીંથી ચેક કરીને કયો. પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ફાઇન્ડ કરો બધા. જે ડેટા ગીવન છે એમાંથી. યસ યસ, ઘણા ફાસ્ટ છે. વેરી ગુડ. ઘણાને આવી ગયું છે. પછી આમ કરે છે, સર 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 સર. યસ સર, ગુડ. બાકીના આપણે સાથે સાથે થોડોક ટાઈમ આપીએ. મને કહો તો એ એન્ડ બી ઇન્ડિપેન્ડન્ટ છે કે નથી? યસ ઓર નો? ના પાડે છે મોટા ભાગના, તો નહીં હોય. કેમ કે આ બેનું મલ્ટીપ્લિકેશન ને આ ભાઈ એ સેમ નહીં આવતું હોય. સેમ આવે તો ઇન્ડિપેન્ડન્ટ છે. અને હમણાં જ જે ડી મોર્ગનનો યુઝ કર્યો એ આમાંથી યુઝ કરવાનો છે. આને પકડો. પી ઓફ નોટ એ મીન્સ એ પ્રાઇમ, ઓર મીન્સ યુનિયન, નોટ બી એટલે બી પ્રાઇમ. અને ઈ ગીવન છે 1/4. ચલો, હમણાં જ શીખવાડ્યું સેપરેટ પ્રાઇમ છે. સેપરેટ પ્રાઇમ તો એમાંથી હોલ પ્રાઇમમાં જવું હોય તો યુનિયન નું ઇન્ટરસેક્શન થઈ જાય. આવું ડી મોર્ગન ભાઈએ કીધું. બરાબર. અને હવે કોઈ પણ ના પ્રાઇમ ની પ્રોબેબિલિટી એટલે 1 માઇનસ ઇવેન્ટની પ્રોબેબિલિટી એટલે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 1/4. અને આમ લઈ જાઓ 1/4 ને આમ લાવો તો 1 માઇનસ 1/4 એટલે 3/4 ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી મળ્યું. ચલો, લેફ્ટ સાઈડ આ મળી ગયું. હવે આ બે નું મલ્ટીપ્લિકેશન કરો. 1/2 ઇન્ટુ 7/12 તો આવે 7/24. તો આ 3/4 અને 7/24 સેમ નથી. ધેટ્સ વાય એ એન્ડ બી આર નોટ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. બધાને ક્લિયર? યસ, ગુડ. ચલો, ઘણો સારો ક્વેશ્ચન અને વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન બોર્ડ ગુજસેટમાં. પ્રોબેબિલિટી ઓફ સોલ્વિંગ સ્પેસિફિક પ્રોબ્લેમ ઇન્ડિપેન્ડન્ટલી. ક્લિયરલી કહી દીધું છે કે આપણે પ્રોબ્લેમ ઇન્ડિપેન્ડન્ટલી સોલ્વ કહીએ છીએ. ધેટ મીન્સ એ એન્ડ બી આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. તો કોઈ પ્રોબ્લેમને સોલ્વ કરે એ પર્સન તો એની પ્રોબેબિલિટી છે 1/2 પી ઓફ એ. બી પર્સન સોલ્વ કરે એની પ્રોબેબિલિટી છે 1/3. બરાબર. તો મને કયો વધારે સારો સ્ટુડન્ટ કયો છે, એ કે બી? ફર્સ્ટ કે સેકન્ડ? સ્કોલર સ્ટુડન્ટ કયો દેખાય છે?
1 કે 2? હા, એમને ખબર પડે. પ્રોબ્લેમ સોલ્વ કરેની પ્રોબેબિલિટી આની 1/2 છે, એની બી ની 1/3, તો એ જ સ્કોલર કહેવાય ને બેની કમ્પેરિઝનમાં. આવું તો ક્યારે મગજ વાપરો, કેમ કે આમાં 0.50 છે, આ 0.33 થશે. બરાબર, આ ડેટા પરથી એવો ક્વેશ્ચન પૂછ્યો નથી તમ તારે. ચલો આગળ વધીએ. ઇફ બોથ ટ્રાય ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઇન્ડિપેન્ડન્ટલી, ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ધ પ્રોબ્લેમ ઇઝ સોલ્વડ. પ્રોબ્લેમ સોલ્વ થવો જોઈએ એની પ્રોબેબિલિટી. અને સેકન્ડ ક્વેશ્ચન, એક્ઝેક્ટલી વન ઓફ ધેમ સોલ્વ્સ ધ પ્રોબ્લેમ. ઘણો સારો ક્વેશ્ચન છે, બધા ખાસ ફોકસ કરજો. પહેલો આપણે સોલ્વ કરીએ. P of problem is solved. The problem is solved. પ્રોબ્લેમ સોલ્વ થવો જોઈએ. આઈધર એ દ્વારા થાય, ઓર બી દ્વારા થાય, ઓર બે થી સોલ્વ થાય. એટલીસ્ટ એક થી સોલ્વ થવો જોઈએ. બોલો એ સમજાણું. પ્રોબ્લેમ સોલ્વ થાય એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. મીન્સ એટલીસ્ટ એક દ્વારા તો સોલ્વ થવું જ જોઈએ. આઈધર એ દ્વારા, ઓર બી દ્વારા, ઓર બોથ. ભલે બોથ સોલ્વ કરે. તો P of problem solved by at least one person. અને કોઈ પણ ઇવેન્ટ્સ હોય, 2 ઇવેન્ટ્સ, 3 ઇવેન્ટ્સ, 4 ઇવેન્ટ્સ, એમાંથી એટલીસ્ટ વન ફાઇન્ડ કરવાનું કે. બરોબર સાંભળજો આ વર્ડ, એટલીસ્ટ વન. તો એ કેસમાં હંમેશા ફાઇન્ડ કરવાનું એ યુનિયન બી. એ યુનિયન બી. ઘણાને આ છે ને યાદ રાખી લે છે કે આપેલ 2 કે 3 ઇવેન્ટ્સ માંથી એટલીસ્ટ એકનું ઓકરન્સ થાય એની પ્રોબેબિલિટી એટલે યુનિયન. પણ એને ઘણીવાર ખ્યાલ ન થાવ તો કેમ યુનિયન જ ફાઇન્ડ કરવાનું અહીંયા. તો હું તમને થોડુંક સેટ થિયરીમાં લઈ જાઉં. નાનું આમ તો એક એક્ઝામ્પલ સમજાવું, ફટાફટ જુઓ. A is equal to 135 છે અને B is equal to 3579 છે. બરાબર, હવે તમારે યુનિયન કરવું છે. A યુનિયન B પ્રોસેસ બધાને ખબર છે કે ભાઈ A ના બધા એલિમેન્ટ્સ, B ના બધા એલિમેન્ટ્સ, અને કોમન હોય કેટલી વાર આવે? કોમન હોય કેટલી વાર આવે? એક જ ટાઈમ, કેમ કે સેટમાં કોઈ પણ એલિમેન્ટ રિપીટ ન થાય. ગુડ. તો કોણ કોણ આવશે? 1 3 5 7 9. સમજજો. હવે આ 1 ઈ યુનિયનના સેટમાં કેમ છે? તો 1 માટે આપણે શું કહી શકાય કે આઈધર ઈ A માં હશે, ઓર બી માં હશે, ઓર બેયમાં હશે. એટલે યુનિયનના સેટમાં છે. ચલો બોલો ઈ સમજાણું. યુનિયન મીન્સ કાં તો એના બધા એલિમેન્ટ્સ, બી ના બધા એલિમેન્ટ્સ કોમન હોય એકવાર. પછી આ 3 વિશે શું કહી શકાય? યુનિયનના સેટમાં પડ્યો છે. તો શું કહી શકાય કે 3 કાં તો A માં હશે, કાં તો બી માં હશે, કાં તો બેયમાં હશે. એટલીસ્ટ એકમાં તો હશે જ. યસ ઓર નો? 3 એટલીસ્ટ વન સેટમાં તો હશે જ. સિમિલરલી વસ્તુ બધાને લાગુ પડે. 9 છે એ એટલીસ્ટ વનમાં તો હશે જ, એટલે એ યુનિયનના સેટમાં પડ્યો છે. એટલે જ્યારે પણ એવો કોન્સેપ્ટ આવે ફ્રેન્ડ્સ કે occurrence of at least one event from given two events, તો હંમેશા એ બે ઇવેન્ટનું યુનિયનની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની. બરાબર? એટલે અહીંયા લખી જ નાખો દરેક સ્ટુડન્ટ. મોડ્યુલ ઓપન કરો, પછી ભૂલાઈ ન જાય એટલા માટે કામની વસ્તુ છે. પ્રોબેબિલિટી ઓફ occurrence of at least one event from two events. તો ઈ કેસમાં તમારે ફાઇન્ડ કરવાનું છે P of A યુનિયન B. અને એટલીસ્ટ વન વર્ડને અંડરલાઈન કરજો. એટલીસ્ટ વન. અને અહીંયા મીનિંગ સમજો. હવે લખી નાખો ફટાફટ. એટલે પ્રોબ્લેમ સોલ્વ થવો જોઈએ ભાઈ. ઈ A થી થાય, ઓર B થી થાય, ઓર બે થી થાય. મતલબ તમારે એટલીસ્ટ એક થી તો સોલ્વ થાય જ, એવો મીનિંગ નીકળે. એટલે તમારે ફાઇન્ડ કરવાનું P of A યુનિયન B.
ચલો ઘણું બધું સમજાયું, હવે આગળ વધીએ. તો પી ઓફ એ યુનિયન બી ની ફોર્મ્યુલા પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. પી ઓફ એ આપ્યું છે 1/2, પી ઓફ બી આપ્યું છે 1/3. પી ઓફ એ ઇન્ટરસેક્શન બી કઈ રીતે મળશે વિચારો? એ એન્ડ બી આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ, તો અહીંયા એ બંનેનું મલ્ટિપ્લિકેશન 1/2 ઇન્ટુ 1/3. ચલો આ સમજાઈ ગયું? યસ. તો હવે આરામથી આન્સર મળી જાય. હવે હું કમ્પ્લીટ નથી કરતો. સેકન્ડ ક્વેશ્ચન પણ સારો છે, એ જુઓ. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ એક્ઝેક્ટલી વન ઓફ ધેમ સોલ્વ્સ ધ પ્રોબ્લેમ. P of exactly one of them solves the problem. Exactly one. At least word નથી હવે. Exactly one મતલબ A થી સોલ્વ થવો જોઈએ ત્યારે B થી સોલ્વ ન થવું જોઈએ. ઓર B થી સોલ્વ થાય ત્યારે A થી સોલ્વ ન થવો જોઈએ. એક્ઝેક્ટલી વન એટલે આમાં કેસ લેવા પડે. કઈ રીતે? કે A થી સોલ્વ થાય એન્ડ B થી સોલ્વ ન થાય. પછી આવે ઓર. A થી સોલ્વ ન થાય ત્યારે B થી સોલ્વ થાય. ચલો વળી આની અંદર પાછું સમજજો. આપણે એવું લાસ્ટ લેક્ચરમાં શીખાતા કે સર અહીંયા ઓર એટલે એડિશન આવે. યાદ છે? આ ટાઈપના કેસ લીધા હતા. ઓકે, તો P ઓફ A ઇન્ટરસેક્શન B પ્રાઇમ, ઓર એટલે શું આવે? યુનિયન. ખરેખર તો આને આમ લખાય. હવે જોજો, આ જે સમજાવું છું એ ક્યારેક કદાચ નો સમજાયું તો ચાલે એવું છે, પણ તમને એકદમ ક્લિયર થઈ જાય. જોજો, સમજજો. કેસ બે પાડ્યા તો બધાને સમજાઈ ગયું. એક્ઝેક્ટલી એક થી પ્રોબ્લેમ સોલ્વ થવો જોઈએ. એ થી સોલ્વ થાય ત્યારે બી થી નો થાય. એ થી સોલ્વ થયો એન્ડ બી થી સોલ્વ નો થયો. ઓર એ થી સોલ્વ નો થયો એન્ડ બી થી સોલ્વ થયો. હવે જુઓ, વચ્ચે યુનિયન છે. તો P ઓફ M યુનિયન N હોય તો આની પ્રોબેબિલિટી કેમ હોય? P ઓફ M પ્લસ P ઓફ N માઇનસ P ઓફ M ઇન્ટરસેક્શન N. સમજો, આની સાથે કમ્પેર કરીને હું લખી, આને M કહી દો, આને N કહી દો. વચ્ચે છે યુનિયન. જુઓ તો ઈ પ્રમાણે હું લખું છું P ઓફ A ઇન્ટરસેક્શન B પ્રાઇમ પ્લસ P ઓફ A પ્રાઇમ ઇન્ટરસેક્શન B માઇનસ P ઓફ M ઇન્ટરસેક્શન N. હવે આ M છે, આ N છે, તો બંનેનું ઇન્ટરસેક્શન A ઇન્ટરસેક્શન B પ્રાઇમ ઇન્ટરસેક્શન A પ્રાઇમ ઇન્ટરસેક્શન B. અને ફ્રેન્ડ્સ, કોઈ પણ સેટ લઈને તમે એ બી કોઈ પણ સેટ લઈને જો આ ફાઇન્ડ કરવા જશો ને તો એ નલ સેટ જ મળે. બીકોઝ ઇન્ટરસેક્શન મીન્સ વોટ? એન્ડ. સમજો, એન્ડ મતલબ એમ કહે છે કે આ ઇવેન્ટ એન્ડ આ ઇવેન્ટ નું સાયમલ્ટેનિયસલી અકરન્સ, બંનેના કોમન એલિમેન્ટ્સ. પણ કોમન એલિમેન્ટ્સ થાય જ નહીં. ક્વેશ્ચન પ્રમાણે આ કયો કેસ લીધો કે જેમાં A થી સોલ્વ થયો, B થી સોલ્વ ન થયો પ્રોબ્લેમ. પછી આમાં A થી નો થયો, B થી સોલ્વ થયો. બંને સાથે પોસિબલ છે? કયો તો મને, સાથે પોસિબલ છે? નથી. ક્વેશ્ચન પ્રમાણે કોઈ એક જ થવું જોઈએ. તો આઈધર ધીસ ઇવેન્ટ હેપન્સ ઓર ધીસ ઇવેન્ટ હેપન્સ. સાયમલ્ટેનિયસલી અકરન્સ એમાં એક સાથે નહીં થાય બંનેનું. એટલે એ આખી ઇવેન્ટ ઇમ્પોસિબલ ઇવેન્ટ, એટલે એની પ્રોબેબિલિટી 0. અને એટલે ફ્રેન્ડ્સ આપણે આ સ્ટેપ લખતા નથી. હકીકતમાં ઓર એટલે યુનિયન, તો આ આખી ફોર્મ્યુલા એપ્લાય થવી જોઈએ, પણ એ નીકળી જાય એટલે આપણે હવે આટલું જ કાઉન્ટ કરવાનું. આટલું જ કાઉન્ટ કરવાનું. ચલો હવે આની અંદર પણ કઈ રીતે આગળ વધશું? બધા જ સ્ટુડન્ટ્સને સેટ થિયરી સારામાં સારું આવડવું જોઈએ. એમાં તમે આની ફોર્મ્યુલા ભણી ગયા છો. P ઓફ A ઇન્ટરસેક્શન B પ્રાઇમ, એને લખાય P ઓફ A માઇનસ P ઓફ A ઇન્ટરસેક્શન B. થોડુંક સેટ થિયરી યાદ પણ કરાવી દઉં. આ A સેટ, આ B સેટ. આ A ઇન્ટરસેક્શન B પ્રાઇમ એને કહેવાય ઓનલી A. યાદ રાખજો, ઓનલી A. અને A પ્રાઇમ ઇન્ટરસેક્શન B એને કહેવાય ઓનલી B. આ બધું સેટ થિયરીમાં ભણેલા છો.
ઓનલી એટલે કયો પોર્શન? જો ફ્રેન્ડ્સ, આ છે ને એ, આ એ, અને આટલો પોર્શન હું લઉં ને એને કહેવાય ઓનલી એ. એ માંથી બી વાળા માઇનસ કરવાના, એટલે આ એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ છે ને એનું બીજું નામ છે એ માઇનસ બી. આ બંને સેટ સેમ છે, યાદ રાખી લ્યો. એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી, સેટ સેમ છે. તો જ્યારે મારે આની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની હોય ને ત્યારે તમારે એની પ્રોબેબિલિટી બી ની નહીં પણ બેના કોમન એલિમેન્ટ્સ કાઢી નાખવાના. બી કાઢી નાખવાનો મીન્સ કોમન એલિમેન્ટ્સ કાઢી નાખવાના. એટલે આ ત્રણેય સેટ સરખા છે, તમે કન્ફ્યુઝ બિલકુલ નહીં થતા. સેટ યાદ રાખો, એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ, પછી એ માઇનસ બી, અને હજી એક એને નામ આપી શકાય એ માઇનસ એ ઇન્ટરસેક્શન બી. આ ત્રણેય સેટ સેમ જ છે. ટુ સેટ્સ ની કમ્પેરિઝન ચાલતી હોય ત્યારે. તો જ્યારે પણ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ ફાઇન્ડ કરવું હોય ત્યારે કેમાં પ્રાઇમ નથી? એમાં નથી. તો પી ઓફ એ માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન, બંનેના કોમન એલિમેન્ટ માઇનસ કરવાના. આ ભૂલતા નહીં, અને જેને નો ખ્યાલ હોય આ લખી નાખો આ ફોર્મ્યુલા. યસ, એવી જ રીતે આ થાય બી સેટ, પણ આ થાય ઓનલી બી. ઓનલી બી ને લખાય બી ઇન્ટરસેક્શન એ પ્રાઇમ. બી માઇનસ એ પણ કહેવાય અને બી માઇનસ એ ઇન્ટરસેક્શન બી પણ કહેવાય. બરાબર? તો પી ઓફ એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી, જો હવે શોર્ટકટ યાદ રાખો, કેમાં પ્રાઇમ નથી? બી માં. તો બી માંથી બંનેના કોમન એલિમેન્ટ્સ એટલે કોમન પ્રોબેબિલિટી એ ઇન્ટરસેક્શન બી. બરાબર? અને હવે આપણી પાસે બધી જ વસ્તુ છે. પી ઓફ એ કેટલું હતું? 1/2. અને પી ઓફ એ ઇન્ટરસેક્શન બી કઈ રીતે મળે? તો કે તો ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ હતી, એટલે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી 1/2 ઇન્ટુ 1/3 પ્લસ પી ઓફ બી 1/3, અને અહીંયા અગેન 1/2 ઇન્ટુ 1/3. ચલો, બધાને ક્લિયર? હવે આરામથી આન્સર મળી જાય. એટલે સારો ક્વેશ્ચન હતો. પ્રોબ્લેમ સોલ્વ થવો જોઈએ, એટલીસ્ટ એક, એટલીસ્ટ વન, એટલે પી ઓફ એ યુનિયન બી. અને પછી આની અંદર જો આ ઝીરો કોનું છે એ હમણાં જ મેં તમને સમજાવ્યું. એક આ ઇવેન્ટ અને આ ઇવેન્ટ બંનેના ઇન્ટરસેક્શનની પ્રોબેબિલિટી અહીંયા ઝીરો છે. પી ઓફ એ યુનિયન બી ની ફોર્મ્યુલા આખી અહીંયા એપ્લાય થઈ હતી. ઓકે, હવે આ શું છે નવું જુઓ તો. આપણે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ કઈ રીતે ફાઇન્ડ કર્યું? તો કે એ આપણે ફાઇન્ડ કર્યું પી ઓફ એ માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી થી. અને અહીંયા આ લોકોએ કઈ રીતે ફાઇન્ડ કર્યું એની ડિસ્કશન એકવાર કરશું એ લાસ્ટમાં, કારણ કે એ ટાઈપનો થિયરમ આવવાનો છે, પછી સમજાવીશ. અને આને આપણે કઈ રીતે સોલ્વ કર્યું? પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. અહીંયા તો એ લોકોએ આ બેનું મલ્ટિપ્લિકેશન કરી નાખ્યું અને બ્રેકેટમાં કંઈક લખ્યું છે, એ હમણાં થોડોક ટાઈમ રહીને સમજીએ લાસ્ટમાં, એ આવશે જ તે. ચલો એક બીજો ક્વેશ્ચન છે. પી ઓફ એ 0.3, પી ઓફ બી 0.6, પી ઓફ એ એન્ડ બી, અને ઉપર લખ્યું છે ટુ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. તો પહેલામાં તો આરામથી આન્સર મળી જાય, પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. ચલો મળી જાય બધાને? યસ. 0.3 ઇન્ટુ 0.6, ઘણા પાછા 0.3 ઇન્ટુ 0.6 તો પાછા 1.8 કરે. પ્રોબેબિલિટી એક થી વધારતા નહીં હો. યસ, આન્સર આવે અહીંયા 0.18. પછી પી ઓફ એ એન્ડ નોટ બી, આ શીખો. એ એન્ડ નોટ બી, એન્ડ એટલે ઇન્ટરસેક્શન, નોટ બી એટલે બી પ્રાઇમ. તો હમણાં જે આપણે ભણ્યા આવ્યું પી ઓફ એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ, કેમાં પ્રાઇમ નથી? એમાં. તો એની પ્રોબેબિલિટી માંથી બંનેની કોમન ની પ્રોબેબિલિટી માઇનસ થઈ જાય. યસ, પી ઓફ એ હતું 0.3 અને આ મળ્યું આપણને 0.18, એટલે 0.12 આન્સર આવશે. યસ. પછી આમાં છે પી ઓફ એ ઓર બી, એટલે પી ઓફ એ યુનિયન, ઈ પણ મળી જાય. બધું હવે આપણી પાસે છે. અને આ શું છે જોઈ લ્યો, નાઈધર એ નોર બી. નાઈધર એ નોર બી એટલે એ પણ નહીં, એન્ડ બી પણ નહીં.
એ પણ નહીં એન્ડ બી પણ નહીં. હવે ડી મોર્ગન્સ થી આ મળી જાય. યસ ઓર નો? ઓકે, તો હવે હોમવર્કમાં આમે એક્સરસાઇઝ નો છે પણ ડિસ્કશનમાં લઈ લીધો. એક્ઝામ્પલ નંબર 23, ફોકસ કરો. 2 balls are drawn at random with replacement. આ ખાસ વર્ડ જોવાના. લાસ્ટ લેક્ચરમાં જેટલા સમજો હોય એમાં વિધાઉટ રિપ્લેસમેન્ટ હતું, અહીંયા વિથ રિપ્લેસમેન્ટ છે. ફ્રોમ અ બોક્સ કન્ટેનિંગ 10 બ્લેક એન્ડ 8 રેડ બોલ્સ. તો આવો ક્વેશ્ચન તો હતો લાસ્ટ લેક્ચરમાં, પણ એમાં વિધાઉટ રિપ્લેસમેન્ટ હતો, અહીંયા વિથ રિપ્લેસમેન્ટ છે. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ બોથ બોલ્સ આર રેડ. ક્વેશ્ચનમાં કઈ રીતે વિચારવાનું છે કે ભાઈ જો બે બોલ 1 by 1 આપણે ડ્રોન કરીએ છીએ, બરાબર, અને બંનેનું રિઝલ્ટ આપી દીધું છે. બે રેડ નીકળવા જોઈએ, મીન્સ પહેલોય રેડ એન્ડ બીજોય રેડ, અને એન્ડ આવે એટલે મલ્ટીપ્લિકેશન થિયરમ. આ રીતે વિચારવાનું છે. તમે કહેશો સર આમાં એવું ક્યાં લીધું છે કે 1 by 1 2 બોલ્સ ડ્રોન કરીએ છીએ? તો એક સાથે વિચારો, પણ એવું તો કહેશ ને કે બે બોલ ડ્રોન કરો તો એક રેડ અને બીજોય રેડ, બંને રેડ એટલે બેની રિઝલ્ટ આપી દીધું છે. મતલબ રેડ અને બીજોય રેડ એટલે મલ્ટીપ્લિકેશન થિયરમ. પહેલો રેડ નીકળે એની પ્રોબેબિલિટી બોલો, અને પાછું વિથ રિપ્લેસમેન્ટ કહી દીધું છે એટલે 1 by 1 સમજી શકાય. યસ, પહેલો બોલ કાઢ્યો, જોઈ લીધો કેવો કલર નીકળો, પછી પાછો મૂકી દીધો, વિથ રિપ્લેસમેન્ટ કીધું છે. યસ, તો ચલો બંને રેડ મતલબ પહેલોય રેડ ઇન્ટુ બીજોય રેડ. ઇન્ટુ કેમ કર્યું ભાઈ? P of A ઇન્ટરસેક્શન B. A એટલે ઇવેન્ટ A, ફર્સ્ટ બોલ ડ્રોન ઇઝ રેડ. ચલો રેડ નીકળેની પ્રોબેબિલિટી 8 by 18. રેડ 8 છે, ટોટલ 18 છે. પછી ઓલો લીધો તો નહીં, પાછો મૂકી દીધો વિથ રિપ્લેસમેન્ટ. હવે બીજો કાઢ્યો, ઈ પણ રેડ, તો એની પણ પ્રોબેબિલિટી થાય 8 by 18. યસ ઓર નો? પૂરું. મલ્ટીપ્લિકેશન કરો એટલે આન્સર આવી જાય. તો એ લાસ્ટ ક્વેશ્ચન હતો, એમાં એ ટાઈપના ક્વેશ્ચનમાં શું ચેન્જ આવે વિધાઉટ રિપ્લેસમેન્ટ હોય તો અહીંયા 7 by 17 આવે, એટલો ચેન્જ આવે. બધાને ક્લિયર છે? વિધાઉટ રિપ્લેસમેન્ટ હોય તો યસ, ગુડ. પછી સેકન્ડ, ફર્સ્ટ બોલ ઇઝ બ્લેક એન્ડ સેકન્ડ ઇઝ રેડ. તો પહેલો બ્લેક નીકળે, સીધો આન્સર લખવાનો. પહેલો બ્લેક નીકળેની પ્રોબેબિલિટી 10 by 18, અને બીજો રેડ નીકળેની પ્રોબેબિલિટી તો 8 by 18. 18 કેમ? કેમ કે ઓલો પહેલો નીકળો તો એ પાછો મૂકી દીધો, એટલે આ બેનું મલ્ટીપ્લિકેશન ઈ આન્સર. એન્ડ લાસ્ટ one of them is black and other is red. આવા એક્સ્ટ્રા ક્વેશ્ચન મેં આપ્યા હતા, પણ એમાં હતું વિધાઉટ રિપ્લેસમેન્ટ, આપણે હવે છે વિથ રિપ્લેસમેન્ટ. one of them is black and other red. ફર્સ્ટ બ્લેક સેકન્ડ રેડ એવું નથી કીધું, તો આપણે ઓપ્શન લેવા પડે. એક બ્લેક અને એક રેડ, તો ફર્સ્ટ P of પહેલો નીકળે બ્લેક એન્ડ બીજો નીકળે રેડ. ઓર બીજો કેસ આવે તો વચ્ચે એડિશન હવે કરી જ નાખવાનું છે. પહેલામાં રેડ તો બીજામાં બ્લેક. કેસ પડે છે એટલે એડિશન વચ્ચે આવે છે. બ્લેક નીકળેની પ્રોબેબિલિટી તો કે 10 by 18, રેડ ની 8 by 18, પ્લસ પેલા રેડ નીકળે એની 8 by 18, અને અહીંયા આવે 10 by 18. તો કોઈ એક ગણીને 2 થી મલ્ટીપ્લાય કરી નાખો તો પણ આન્સર મળી જાય. ચલો એકદમ ક્લિયર છે બધાને? એટલે એક્ઝામમાં છે ને આ વાંચવાનું હરખું, વિથ રિપ્લેસમેન્ટ છે કે વિધાઉટ રિપ્લેસમેન્ટ એનું ધ્યાન રાખવાનું છે. ચલો, ઘણો સારો ક્વેશ્ચન છે, નાનો અમતો છે છતાં. A die is tossed thrice. 3 વખત પાસો ફેંકો. Find the probability of getting an odd number at least once. મેઇન તમારે ફોકસ કરવાનું છે ગેટિંગ એન ઓડ નંબર એટ લીસ્ટ વન ટાઈમ. તમે પાસાને કેટલી વખત થ્રો કરો છો? 3 times. પહેલી વખત, બીજી વખત, ત્રીજી વખત, એમાંથી એટ લીસ્ટ વન ટાઈમ ઓડ આવે એની પ્રોબેબિલિટી. તો જો પાસાને ફેંકો, અહીંયા મેઇન વસ્તુ છે ઓડ નંબર ઉપર ફોકસ કરવાનું છે. તો કાં તો ઓડ આવે કાં તો ઇવન. હવે બરોબર સાંભળજો,
3 ટ્રાયલ માટે જો બે રિઝલ્ટ ઉપર આપણે ફોકસ કરવાનું હોય, ઓડ કે ઇવન, તો એના ટોટલ 8 કેસ બને. હું આ સમજાવું છું ને એની પર ફોકસ કરજો. ટ્રાયલ કેટલી કરીએ છીએ? 3 ટ્રાયલ્સ. એમાંથી દરેક વખતે કાં તો બે જ રિઝલ્ટ પોસિબલ છે, પોસિબલ રિઝલ્ટ 6 છે, 1 2 3 4 5 6, પણ આપણા માટે મેઇન શું છે? ઓડ આવે છે કે ઇવન, એવું આ ક્વેશ્ચન કહે છે. તો પહેલી વખત થ્રો કરું ત્યારે બે રિઝલ્ટ ઓડ ઇવન ચેક કરવાના, સેકન્ડ ટાઈમ પણ, થર્ડ ટાઈમ પણ. તો 3 ટ્રાયલ્સમાં સેપરેટલી 2 રિઝલ્ટ જો મેઇન ફોકસ હોય તો એવા ટોટલ 8 કેસ બને. બતાડું હું તમને. જો 3 ટ્રાયલ છે, માની લ્યો કે ત્રણેય ટ્રાયલમાં ઓડ આવ્યું, અથવા તો જો 8 કેસ એક સાથે લખું તો ઓ ઓ ઓ ઓ, પછી ઈ ઈ ઈ ઈ, પછી ઓ ઓ ઈ ઈ, 2 ટાઈમ્સ લ્યો, ઓ ઓ ઈ ઈ, પછી ઓ ઈ ઓ ઈ ઓ ઈ ઓ ઈ. ચાલુ એક્ઝામે બોલવાનું નહીં આવું બધું. હા, તો જો 3 ટ્રાયલ્સ, 1 2 3, અને 2 પોસિબલ રિઝલ્ટ ઓડ કે ઇવન, તો આવા 8 કેસ બને. બરાબર? આનો મતલબ શું પેલા રિઝલ્ટનો? કે ભાઈ ત્રણેય વખત છે ને ઓડ નંબર આવ્યો, મેં 3 વખત થ્રો કર્યો, ત્રણેયમાં ઓડ આવ્યો. આનો શું મતલબ છે? પહેલા બે માં ઓડ આવ્યો અને થર્ડ ટાઈમ ઇવન આવ્યો. તો આ બધા કેસ ક્લિયર છે બધાને? યસ. હવે તમે આન્સર જુઓ, ક્વેશ્ચન ને પહેલા સમજી લ્યો. A dice toss thrice, find the probability getting an odd number at least once. 3 માંથી એટલીસ્ટ એક ટાઈમ ઓડ આવે તો કયા કયા કેસ આવે? મને કહો તો આ પહેલો કેસ એની અંદર પોસિબલ છે કે નહીં? યસ, કેમ કે ત્રણેય ટાઈમ ઓડ છે. એટલીસ્ટ વન ઓડ મતલબ એક વખત ઓડ, બે વખત ઓડ કે 3 વખત ઓડ. તો આ આવી શકે કે સેકન્ડ ઈ પણ આવે, એમાં બે ઓડ છે, આ પણ આવે, આ પણ આવે. કયો કેસ નો આવે? એક લાસ્ટ વન વાળો કેસ જ નો આવે. એટલીસ્ટ વન ઓડ, તો 1 2 3 એટલા ટાઈમ્સ ઓડ હોય એ બધા કેસ આવી જાય. તો હવે આ બધા કેસ માટે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવા ન જવાય. આ એક કેસની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી નખાય, એને 1 માંથી માઇનસ કરી નખાય. ક્લિયર? યસ. તો P ઓફ, જો વર્ડ્સમાં પ્રોપર લખવું હોય તો ગેટિંગ એન ઓડ નંબર એટ લીસ્ટ વન્સ. કોઈ નામ નો આપવા હોય તો વર્ડ્સમાં આમ લખી નાખવાનું, P ઓફ એટલે ઇવેન્ટની પ્રોબેબિલિટી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ P of even numbers in all 3 trials. માઇનસ, હવે એનો મતલબ સમજો. ત્રણેય વખત 3 ટ્રાયલ્સમાં ત્રણેય વખત કયા નંબર આવે છે? ઇવન. મને કયો, હું એક વખત ડાઈને થ્રો કરું તો ઇવન આવે એની પ્રોબેબિલિટી કેટલી? કયો મને. 1/2. 3/6 એટલે 1/2. તો પહેલી વખત ઇવન આવી એની પ્રોબેબિલિટી 1/2, એન્ડ બીજી વખત પણ ઇવન આવ્યું એની પ્રોબેબિલિટી 1/2, એન્ડ એટલે જો હું મલ્ટીપ્લિકેશન કરતો જાઉં છું તો ફાઇનલ આન્સર આવશે 1 માઇનસ અહીંયા આવશે 1/8, તો આન્સર વિલ બી 7/8. એલસીએમ લ્યો એટલે 7/8. ચલો એકદમ ક્લિયર બધાને? હવે કોઈ સ્ટુડન્ટ એમ કે નહીં સર મારે તો આ 7 કેસ ની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવા જવી છે, તો આન્સર આ જ આવે. કેમ કે વિચારો, જો આ ખાલી આ એક રિઝલ્ટની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી એક કેસની, પહેલામાં ઓડ આવે એની પ્રોબેબિલિટી કેટલી? 1/2. પછી ઓડ આવે એની પાછી 1/2 ઇન્ટુ ત્રીજામાં ઓડ એટલે 1/2, તો એની થાય 1/8. તો એવા 7 કેસ છે, ટોટલ 7 કેસ. તો 1/8 પ્લસ 1/8 પ્લસ 1/8, 7 કેસ છે એટલે બધાનું એડિશન, તો 7/8 જ આન્સર આવે. બરાબર? એટલે પણ તો આપણે આ એક રિઝલ્ટ માટે કામ કરી નખાય અને બાકી 1 માંથી માઇનસ કરી નાખવાનું. ચલો વચ્ચે જે એક બે સ્ટેટમેન્ટ સમજાવવાના હતા એ બાકી એટલે રાખ્યા છે આ ક્વેશ્ચન ના લીધે. જુઓ, સારો ક્વેશ્ચન છે, થિયરિટિકલ. પ્રૂવ ધેટ ઇફ E and F are independent events, if એટલે એ given હોય, then so are the events E and F prime. E અને F ઇન્ડિપેન્ડન્ટ હોય તો
ઈ એન્ડ એફ પ્રાઇમ પણ ઇન્ડિપેન્ડન્ટ હોય એવું પ્રૂવ કરો. ચલો, ઈ એન્ડ એફ આર ઇન્ડિપેન્ડન્ટ છે એવું ગીવન છે. તરત જ ઈ એન્ડ એફ ઇન્ડિપેન્ડન્ટ તો શું યાદ આવે? તરત યાદ કરો. પી ઓફ ઈ ઇન્ટરસેક્શન એફ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ. આવું યાદ આવવું જોઈએ. તો આ ગીવન છે, આ મને ગીવન છે. હવે આવું પ્રૂવ કરવાનું છે. જો ઈ એન્ડ એફ પ્રાઇમ આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ, આવું મારે પ્રૂવ કરવું છે. ધેન શું પ્રૂવ કરવાનું છે? રેઇઝ યોર હેન્ડ. પ્રૂવ શું કરવાનું છે મને કયો? યસ, મોરબી માંથી આન્સર આપો. આપણે શું પ્રૂવ કરવાનું છે? સંભળાણું નહીં બેટા, ફરી વાર બોલો. ગુડ, વેરી ગુડ. મતલબ આ ઈ અને એફ માટેનો રૂલ છે. મતલબ થિયરમ છે, મલ્ટીપ્લિકેશન થિયરમ. ઇન્ડિપેન્ડન્ટ પ્રૂવ કરવું હોય એટલે આ હું આપણે શીખ્યા છે કે આ બેનું ઇન્ટરસેક્શનની પ્રોબેબિલિટી ઇઝ ઇક્વલ ટુ સેપરેટ પ્રોબેબિલિટીનું મલ્ટીપ્લિકેશન. તો સેમ આમાં ઈ જ પ્રૂવ કરવાનું છે. તો હું શું કરું? આ ગીવન 10th સ્ટાન્ડર્ડમાં થિયરમ પ્રૂવ કરતા હતા, પાયથાગોરસ ને બીજા થિયરમ. તો એમાં ડેટા આપ્યો એને તમે ગીવન કહેતા હતા. પછી ટુ પ્રૂવ લખતા હતા કે આપણે પ્રૂવ શું કરવું છે. એટલે ટુ પ્રૂવ લખી નાખો. હું પ્રૂવ કરવું છે તો કે પી ઓફ ઈ ઇન્ટરસેક્શન એફ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ પ્રાઇમ પ્રૂવ કરવું છે. આની જેવું. જો હું આ LHS RHS લઈ આવું છે એમ તો પ્રૂવ થઈ જાય કે ઈ એન્ડ એફ આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. તો ટુ પ્રૂવ. અને હવે આપણે પ્રૂફ આપીએ. એટલે LHS થી હું સ્ટાર્ટ કરું. જો આ લાવવાનું છે, લઈ નથી લેવાનું. આ તો ખાલી સમજાવવા માટે લખ્યું છે. યસ, તો LHS થી સ્ટાર્ટ કરીએ. પી ઓફ ઈ ઇન્ટરસેક્શન એફ પ્રાઇમ. જોજો, તો હમણાં જ શું ભણ્યા આના માટે? એકમાં પ્રાઇમ નથી, બીજામાં પ્રાઇમ છે. તો શું ભણ્યા? પી ઓફ ઈ માંથી આ બેનું ઇન્ટરસેક્શન માઇનસ કરી નાખવાનું. ચલો, યાદ રહી ગયું આ? ગુડ. સેટ થિયરી નું સમજાયું એ. તો હવે તો આરામથી થઈ જશે. જો આ પી ઓફ ઈ માઇનસ આની જગ્યાએ શું લખશું? આ કે ગીવન છે પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ. ચલો, આમાંથી કોમન શું નીકળે? પી ઓફ ઈ. રિમેનિંગ 1 માઇનસ પી ઓફ એફ. તો પૂરું થઈ ગયું. અહીંયા છે પી ઓફ ઈ ઇન્ટુ 1 માઇનસ પી ઓફ એફ. ધેટ મીન્સ પી ઓફ એફ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ, જો RHS આવી ગયું, ઇઝ ઇક્વલ ટુ RHS. અને ઇંગ્લિશ મીડિયમ વાળા તો ખુશ થઈને આવું જ લખી નાખશે, HP. હરખ પદુડો. બરાબર. અને આ યાદ આવ્યું? ગીવન, પછી ટુ પ્રૂવ અને પ્રૂફ. ગુજરાતીમાં કેવા શબ્દો હતા જુઓ, યાદ કરો. અહીંયા હતા પક્ષ, પછી હતું સાધ્ય, અને હતું સાબિતી. પ્રમેય સાબિત કરતા હતા. થિયરમ મીન્સ પ્રમેય. યાદ આવ્યું ને 10મા ધોરણનું? યસ, પક્ષ, સાધ્ય, સાબિતી. આ એટલા માટે સમજાવવું પડે કે આપણે હું પ્રૂવ કરવાનું છે તમને ખબર હોવી જોઈએ. તો આરામથી પ્રૂવ થઈ ગયું. હવે સાંભળજો, આ ક્વેશ્ચન તો પૂરો થઈ ગયો, ક્લિયર થઈ ગયું. હવે આનો ગમે ત્યારે હું યુઝ પણ કરી શકું. મીન્સ વોટ? તમને ક્યારેક એમ કીધું હોય કે ઈ એન્ડ એફ આર ઇન્ડિપેન્ડન્ટ, તો હું કોઈ પણ સમયે ઈ એન્ડ એફ પ્રાઇમ પણ ઇન્ડિપેન્ડન્ટ મારી રીતે લઈ શકું. બોલો, એ સમજાણું? યસ. સિમિલરલી મને કહો તો ઈ એન્ડ એફ પ્રાઇમ હોય તો એફ એન્ડ ઈ પ્રાઇમ પણ આવી જ રીતે ઇન્ડિપેન્ડન્ટ થાય. યસ ઓર નો? તો આ સ્ટેટમેન્ટ છે ને યાદ રાખી લ્યો કે ઈ એન્ડ એફ ઇન્ડિપેન્ડન્ટ હોય તો ઈ એન્ડ એફ પ્રાઇમ પણ ઇન્ડિપેન્ડન્ટ થાય. ઓલસો એફ એન્ડ ઈ પ્રાઇમ પણ ઇન્ડિપેન્ડન્ટ થાય જ. અને હજી એક, ઈ પ્રાઇમ એન્ડ એફ પ્રાઇમ આર ઓલસો ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. સર, ઈ કઈ રીતે થાય? આનું પ્રૂફ તો આ રીતે થઈ જશે ઈ પ્રાઇમ એન્ડ એફ પ્રાઇમ માટે. ચલો ઈ કરીએ. ક્વેશ્ચન શું છે? ઈ એન્ડ એફ આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. આ ગીવન છે. મતલબ પી ઓફ ઈ ઇન્ટરસેક્શન એફ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ.
ચલો હવે પ્રૂવ શું કરવું છે? ટુ પ્રૂવ શું પ્રૂવ કરવું છે? ઈ પ્રાઇમ એન્ડ એફ પ્રાઇમ આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ, આવું પ્રૂવ કરવું છે. જો આ ગીવન હોય ઈ એન્ડ એફ આર ઇન્ડિપેન્ડન્ટ, તો આ પણ ઇન્ડિપેન્ડન્ટ છે. તો એના માટે શું પ્રૂવ કરવું પડે? જામનગર રાધિકામાંથી મત લખાવો મને, મારે શું પ્રૂવ કરવું પડે તો પ્રૂવ થઈ જાય? બોલો જલ્દી. અરે આ પ્રમાણે જ જવાનું છે, બોલો ને. અવાજ આવે છે? રાજકોટ માંથી લખાવી દો. ચલો યસ બેટા. એટલે અહીંયા મારે શું કરવું પડશે? બોલ. પી ઓફ એવું માઇનસ નથી કરવું, અત્યારે રૂટીન લખાવ બેટા. 1 માઇનસ પી ઓફ ઈ 1 માઇનસ પી ઓફ આપણે પછી કરશું, અત્યારે આ પ્રમાણે લખાવાનું છે. જામનગર રાધિકા હવે ક્લિયર? એમને ઠીક નેટવર્ક ઇશ્યુ છે, ફરી પાછું ચોટી ગયું છે. ઓકે, આ તો ઈઝી જ દેખાય છે. આ જેમ પ્રૂવ કર્યું છે એમાં આવવું જોઈએ. યસ, ઈ પ્રાઇમ અને એફ પ્રાઇમ આર ઇન્ડિપેન્ડન્ટ, આવું પ્રૂવ કરવું. ચલો તો આ ટુ પ્રૂવ છે. હવે આપણે પ્રૂફ આપીએ. જો આ એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, એનસીઆરટી માં છે નહીં, એક્સ્ટ્રા કરીએ છીએ આપણે, પણ ક્યાં આવશે ગમે ત્યારે. તો એલએચએસ થી શરૂ કરીએ. ઈ પ્રાઇમ ઇન્ટરસેક્શન એફ પ્રાઇમ. તો ચલો હવે મારો ટાર્ગેટ આ છે. આમાં આન્સર તો ખબર જ છે કે આ લાવવાનું છે. તો સૌથી પહેલા તો જો સેપરેટ પ્રાઇમ છે તો કોણ યાદ આવે? ડી મોર્ગન, ડ મોર્ગન મહારાજ યાદ આવે. ઓકે, તો ઇન્ટરસેક્શન માંથી યુનિયન એફ અને એનો હોલ પ્રાઇમ. ઇન્ટરસેક્શન નું યુનિયન, ઈ યુનિયન એફ હોલ પ્રાઇમ. તો હવે કોઈ પણ ના પ્રાઇમ ની પ્રોબેબિલિટી, અહીંયા પ્રાઇમ છે, કોઈ પણ ના પ્રાઇમ ની પ્રોબેબિલિટી, તો ઈ ઇવેન્ટ ની પ્રોબેબિલિટી 1 માંથી માઇનસ કરવાની. બરાબર. હવે તમને શું આવડે છે? તો કે ઈ યુનિયન એફ ની ફોર્મ્યુલા, પી ઓફ ઈ યુનિયન એફ આવડે છે. એની ફોર્મ્યુલા શું છે? પી ઓફ ઈ પ્લસ પી ઓફ એફ માઇનસ પી ઓફ ઈ ઇન્ટરસેક્શન એફ. બરાબર. પછી 1 માઇનસ, એક કામ કરીએ, માઇનસ ને અંદર જવા દઈએ. જો આ માઇનસ સાઇન છે ને અંદર જવા દઈએ, તો પી ઓફ ઈ પછી માઇનસ પી ઓફ એફ, અહીંયા માઇનસ માઇનસ પ્લસ. હવે પી ઓફ ઈ ઇન્ટરસેક્શન એફ ની જગ્યાએ શું લખી નાખવું? આ ઈ ગીવન છે, ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે એટલે. ચલો અહીંયા ઈ લખી નાખ્યું, પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ. હવે આ 1 માઇનસ પી ઓફ ઈ શું થાય? ફટાફટ. યસ, પી ઓફ ઈ પ્રાઇમ. પી ઓફ ઈ પ્રાઇમ. હવે બહુ ક્લિયર છે કે અહીંયા આગળ પી ઓફ ઈ પ્રાઇમ આવે. સમજજો, આ સ્ટેપ સમજજો. અને આપણે આ લાવવાનું છે. પી ઓફ ઈ પ્રાઇમ આવી ગયો. પી ઓફ એફ પ્રાઇમ જો જોતું હોય તો 1 માઇનસ પી ઓફ એફ આવવું જોઈએ. એ તો બહુ આસાનીથી સમજાય જાય. તો આ બે માંથી કોમન શું નીકળે છે જુઓ તો. આ બે માંથી કોમન શું નીકળે છે? માઇનસ પી ઓફ એફ. માઇનસ સાઇન કોમન કાઢીને પી ઓફ એફ. તો અંદર શું વધશે? 1 પ્લસ નું થઈ જશે માઇનસ પી ઓફ ઈ. તમે કહેશો સર અહીંયા તો પી ઓફ ઈ આવ્યું. ઉભા રહ્યો, આરામથી સિમ્પ્લિફિકેશન કરો, ખ્યાલ આવશે. જુઓ, હવે 1 માઇનસ પી ઓફ ઈ શું થઈ જાય? પી ઓફ ઈ પ્રાઇમ થઈ જાય. હવે અધૂરું અહીંયા કમ્પ્લીટ કરીએ. માઇનસ પી ઓફ એફ ઇન્ટુ 1 માઇનસ પી ઓફ ઈ શું આવી ગયું? પી ઓફ ઈ પ્રાઇમ. ઓકે, હવે આ બે માંથી કોમન શું નીકળી ગયો? યસ, પી ઓફ ઈ પ્રાઇમ કોમન. રિમેનિંગ 1 માઇનસ પી ઓફ એફ. તો હવે આન્સર આવી ગયો પી ઓફ ઈ પ્રાઇમ ઇન્ટુ પી ઓફ એફ પ્રાઇમ. Means E prime and F prime are also independent events. જો તમને given હોય if E and F are independent, તો બીજી ત્રણ પેર પણ ઇન્ડિપેન્ડન્ટ થાય. પહેલી E and F prime પણ ઇન્ડિપેન્ડન્ટ થાય, પછી E prime and F પણ ઇન્ડિપેન્ડન્ટ થાય, અને થર્ડ પેર E prime and F prime are also independent events. ક્લિયર?
આ પ્રૂફ બધાને ક્લિયર છે? યસ, ઓકે. MCQ માં ડાયરેક્ટ એનો યુઝ ઘણી વખત આપણે કરશું. તો હવે જે જૂના એક બે ક્વેશ્ચન ડિસ્કસ કર્યા હતા ને બીજી રીતે, એમાં આપણે આ સમજી લઈએ. જુઓ, સમજો. અહીંયા તમે જુઓ, હવે મેં તમને અહીંયા શું કરાયું? P of A ઇન્ટરસેક્શન B પ્રાઇમ માટે આપણી રૂટીન ફોર્મ્યુલા સેટ થિયરી પરથી. એની બદલે મને અહીંયા ખબર હતી કે A and B આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. ચેક કરો, A and B આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ ખબર હતી, બરાબર? તો આ કેસમાં જો મારે ફાઇન્ડ કરવું છે આવું P of A ઇન્ટરસેક્શન B પ્રાઇમ, સમજજો, બહુ ઈઝી છે, છતાં ડિસ્કશન સમજી લ્યો. બંને મેથડ બધાને આવડવી જોઈએ. એક તો P of A minus P of A ઇન્ટરસેક્શન B. હવે A and B આર ઇન્ડિપેન્ડન્ટ હોય તો A and B prime આર ઓલસો ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. યસ ઓર નો? એ હમણાં આપણે પ્રૂવ કર્યું. ગુડ. તો એ કેસમાં તમે આના માટે પણ લખી શકો P of A into P of B prime, કેમ કે એ બે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ છે. તો હવે ડાયરેક્ટ બેનું મલ્ટિપ્લિકેશન કરી નાખવાનું. એટલે અહીંયા જો લખ્યું જ છે A and B are independent, then A prime and B and A and B prime are also independent events. તો આ ટાઈપના ક્વેશ્ચન હવે તમે ટુ વેઝ થી સોલ્વ કરી શકો, પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી શકો, બરાબર? એક્ઝામ્પલ નંબર 26. આમાં રિપીટ થાય, રિવાઇઝ થાય એવો જ ક્વેશ્ચન છે. જુઓ, if A and B are two independent events, then the probability of occurrence of at least one of A and B. આ યાદ કરો તો આજે લખાયું, occurrence of at least one from A and B અથવા of A and B. મતલબ તમારે કોની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે? બેયના યુનિયનની. યાદ આવી ગયું? યસ. તો તમારે ઈ P of A union B ફાઇન્ડ કરવાનું છે અને એનો આન્સર આ લાવવાનો છે. હવે ઓલરેડી આ જે છે ને એ આપણે ગણી જ નાખ્યું છે. થોડીક પ્રોસેસ તમે આગળ કરી જ નાખી છે. ક્યાંથી? જો હમણાં આપણે સોલ્વ કર્યું ને, ધ્યાન આપો તો હું શું કહેવા માંગુ છું ફ્રેન્ડ્સ. જુઓ જુઓ જુઓ, આ 1 કાઢી નાખો. 1 જે આગળ છે ને એને રિમૂવ કરી નાખો. બાકીની બધી પ્રોસેસ જે કરીને એ આમાં કરશો એટલે આન્સર આવી જાય, બરાબર? પણ આપણી પાસે છે થોડોક ટાઈમ, તો આપણે જોઈ લઈએ ફટાફટ. જુઓ, ચલો આ લાવવાનું છે. તો P of A યુનિયન B ની ફોર્મ્યુલા P of A plus P of B minus P of A intersection B. ચલો, હવે A and B are two independent events, એટલે સીધું અહીંયા હું મૂકવાનું તમને ખ્યાલ છે? P of A into P of B, કેમ કે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ છે. ભાઈ ગુજરાતી મીડિયમ વાળા ઘણી બધી વખત ઇન્ડિપેન્ડન્ટ વર્ડ્સ આવ્યો. તમારે યાદ રાખવાનું છે એમાં નિરપેક્ષ ઘટનાઓ. પ્રિપરેશન કરો ત્યારે ધ્યાન રાખજો, કેમ કે બોર્ડ ગુજસેટના પેપરમાં તમારે ઇન્ડિપેન્ડન્ટ નહીં આવે, ગુજરાતી મીડિયમમાં નિરપેક્ષ શબ્દ આવશે, બરાબર ને? હા, માર્ક્સ ક્યાંય કોઈના ન જવા જોઈએ. તો હવે P of A આમાંથી શું કોમન નીકળે છે? P of B. અંદર વધશે 1 minus P of A. હવે સમજો, મારે આ લાવવાનું છે, એ મને ખબર છે. તો 1 minus P of A શું થાય? P of A prime. P of A prime. તો એક કામ કરી, આ P of A ને હું લખી નાખીએ, કારણ કે મારે જો A prime B prime માં જ જવાનું છે. તો આ P of A ને લખી નાખીએ 1 minus P of A prime. કોઈ પ્રોબ્લેમ? ડન. પ્લસ P of B અને અહીંયા થશે P of A prime. હવે તો તમને આવડે. હવે આમાંથી શું કોમન નીકળે? આટલામાંથી. તો કે માઇનસ P of A prime. જો બેયમાં 1 માઇનસ P of A prime કોમન કાઢી નાખ્યું, તો અહીંયા વધ્યું 1, સાઇન ચેન્જ થાય, માઇનસ P of B. પ્રૂવ થઈ ગયું અહીંયા P of A prime અને 1 minus P of B એટલે P of B prime is equal to RHS, અથવા જે લાવવાનું છે એ રિઝલ્ટ પ્રૂવ થઈ ગયું. ધ્યાન એ રાખવાનું, occurrence of at least one event from two એટલે બેયનો યુનિયનની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે, બરાબર? હવે આમ ક્વેશ્ચન બધા આજના પૂરા થઈ ગયા છે, પણ થોડાક MCQ રાખ્યા છે, કેમ કે મલ્ટિપ્લિકેશન થિયરમનો આઈડિયા આવે એટલે સ્પીડમાં જ જશું. પહેલા આપણે અત્યારે કરી રૂટીન મેથડ,
બીજી મેથડ ઈ લોકોએ શું કરી છે કે P of A યુનિયન B ની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે, બરાબર? તો 1 માઇનસ, કેમ આપણે P of A ને લખીએ 1 માઇનસ P of A પ્રાઇમ. સિમિલરલી આની પ્રોબેબિલિટી જોતી છે તો 1 માઇનસ P of A યુનિયન B નો હોલ પ્રાઇમ. આ ક્લિયર થયું કે નહીં? યસ. તો હવે અહીંયા ડી મોર્ગન લો નો યુઝ કરો. યુનિયન ના હોલ પ્રાઇમ માંથી સેપરેટ પ્રાઇમ માં જાઓ એટલે ઇન્ટરસેક્શન આવે. અને હવે જો A and B આર ઇન્ડિપેન્ડન્ટ તો A પ્રાઇમ અને B પ્રાઇમ પણ ઇન્ડિપેન્ડન્ટ થાય. ઈ સ્ટેટમેન્ટ નો યુઝ. એટલે આ બે ઇન્ડિપેન્ડન્ટ છે એટલે તરત લખી શકાય P of A પ્રાઇમ ઇન્ટુ P of B પ્રાઇમ. તો 3-4 સ્ટેપમાં આન્સર આવી જાય અને પાર્ટ બી માં આ મેથડ ચાલે. ભલે સ્ટેપ્સ ઓછા છે પણ ચાલે. રીઝન લખી નાખવાના. તો એનસીઆરટી ની ટેક્સ્ટબુક ના સેકન્ડ ટોપિક મલ્ટીપ્લિકેશન થિયરમ ના ક્વેશ્ચન આન્સર પૂરા. બટ કેટલાક એમસીક્યુ જોઈ લઈએ. જુઓ કેવો ક્વેશ્ચન છે કે ભાઈ જ્યારે ઇમરજન્સી હોય ત્યારે ફાયર એન્જિન અવેલેબલ હોય એની પ્રોબેબિલિટી એટલી છે. પછી એમ્બ્યુલન્સ અવેલેબલ હોય એની પ્રોબેબિલિટી એટલી છે, બરાબર? ફાયર એન્જિન માટે આ, એમ્બ્યુલન્સ માટે આ. હવે કોઈ પણ જગ્યાએ બિલ્ડિંગમાં ફાયર થયું, the probability that both the ambulance and fire engine will be available, બંને અવેલેબલ હોય એની પ્રોબેબિલિટી. મતલબ ફાયર એન્જિન પણ પ્રોબેબિલિટી હોય એન્ડ એમ્બ્યુલન્સ પણ અવેલેબલ હોય. તો એન્ડ એટલે શું કરવાનું? મલ્ટીપ્લિકેશન. આ ઇવેન્ટ થાય એન્ડ આ ઇવેન્ટ થાય એટલે બેનું મલ્ટીપ્લિકેશન. એટલે 0.98 ઇન્ટુ 0.92 કરો એ તમારો આન્સર. ક્લિયર બધાને? થોડો કોન્સેપ્ટ ક્લિયર થાય એટલે વધારે મેં એમસીક્યુ અહીંયા મૂક્યા છે અમુક. પછી જો આ બંને ક્વેશ્ચન જુઓ એમસીક્યુ. બંનેમાં 3 cards are drawn from well suffered 52 cards. આમાં એમ જ છે જુઓ. અને રિઝલ્ટ પણ ત્રણેય વખતના સેમ આપ્યા છે કે ભાઈ ત્રણેય કાર્ડ છે ને ક્વીન નીકળેની પ્રોબેબિલિટી. અહીંયા એવું જ છે ત્રણેય કાર્ડ ક્વીન નીકળેની પ્રોબેબિલિટી. પણ અહીંયા શું છે? વિધાઉટ રિપ્લેસમેન્ટ. અને આ જે ક્વેશ્ચન છે એમાં વિથ રિપ્લેસમેન્ટ છે. તો આન્સર ચેન્જ આવી જાય. યસ. હવે 3 કાર્ડ્સ કાઢ્યા, ત્રણેય ક્વીન નીકળે એની પ્રોબેબિલિટી. મતલબ 3 ઇવેન્ટના રિઝલ્ટ દઈ દીધા છે તો આરામથી આન્સર મળી જાય. વિધાઉટ રિપ્લેસમેન્ટ છે, ધ્યાન રાખજો. ક્વીન હોય કેટલી? ફટાફટ કહો. 52 માંથી. યસ, 4 હોય. તો પહેલું કાર્ડ હું કાઢું, ઈ ક્વીન નીકળેની પ્રોબેબિલિટી 4/52. હવે પહેલું લીધું ઈ પાછું મૂકતા નથી, વિધાઉટ રિપ્લેસમેન્ટ છે. તો હવે ક્વીન કેટલી છે? 3. એટલે એની પ્રોબેબિલિટી 3/51. હવે કેટલી છે? 2/50. આ ત્રણેયનું મલ્ટીપ્લિકેશન, ઈ તમારો આન્સર. અને સેકન્ડ વનમાં ચેન્જ શું આવશે? 4/52. વળી પાછું જે લીધું ઈ પાછું મૂકી દીધું વિથ રિપ્લેસમેન્ટ. તો હજી ક્વીન 4 છે અને સેકન્ડ ઇવેન્ટમાં ક્વીન જ કાઢવાની, ત્રણેયમાં ક્વીન જ કાઢવાની. તો આમાં પણ આવે 4/52, આમાં પણ આવે 4/52. અને ઈ ત્રણેયનું મલ્ટીપ્લિકેશન. વાય મલ્ટીપ્લિકેશન? પહેલામાં ક્વીન નીકળે એન્ડ બીજામાં ક્વીન નીકળે એન્ડ ઈ આખી પ્રોસેસની પ્રોબેબિલિટી એટલે મલ્ટીપ્લિકેશન થિયરમ. યસ. તો આ રીતે એમસીક્યુ સોલ્વ કરવાના. પછી what is the both the cards are aces if the cards are drawn without replacement. તો હવે તો આ ટાઈપના ક્વેશ્ચન આવડે. પછી આ ટાઈપનો છે unbiased coins are tossed. If the one coin shows head, the probability that the other also shows head. સમજો, એક ઇવેન્ટ given ત્યારે બીજાની પ્રોબેબિલિટી, ઈ ટોપિક થશે કન્ડિશનલ પ્રોબેબિલિટી. યસ ઓર નો? બરાબર? એના એમસીક્યુ એટલે નથી કરાવ્યા કારણ કે ઘણા ક્વેશ્ચન આપણે કર્યા હતા, તો એની તમે પ્રેક્ટિસ કરી શકો. કન્ડિશનલ પ્રોબેબિલિટી નો ક્વેશ્ચન છે. પછી જુઓ અમુક એમસીક્યુ મેં એવા રાખ્યા છે, હમણાં જે આપણે રિઝલ્ટ પ્રૂવ કર્યો એનો યુઝ કરી શકીએ. A and B કેવા છે? ઇન્ડિપેન્ડન્ટ. તો આ ક્વેશ્ચન સોલ્વ કરવાના આપણી પાસે બે રસ્તા છે, 2 ways.
પહેલું કે જો એ અને બી ઇન્ડિપેન્ડન્ટ હોય તો એ પ્રાઇમ એન્ડ બી પ્રાઇમ પણ ઇન્ડિપેન્ડન્ટ હોય, યસ ઓર નો? તો સીધું આમાં શું કરી નખાય, પી ઓફ એ પ્રાઇમ ઇન્ટુ પી ઓફ બી પ્રાઇમ કરી નખાય. હવે પી ઓફ એ છે તો પી ઓફ એ પ્રાઇમ મળી જાય, યસ. પી ઓફ બી છે તો પી ઓફ બી પ્રાઇમ, આરામથી મલ્ટિપ્લિકેશન થી આન્સર. બીજો રસ્તો ડી મોર્ગન થી જવું પડે. સેપરેટ પ્રાઇમ છે તો એ યુનિયન બી નો હોલ પ્રાઇમ, પછી આના હોલ પ્રાઇમ છે તો આની પ્રોબેબિલિટી 1 માંથી માઇનસ કરો. આ રીતે પણ ફાઇન્ડ કરી શકાય. બરાબર? If two events are independent, then it should be mutually exclusive. એવું ન હોય. ખ્યાલ છે ને? ડિસ્કસ થયું તું, બેને કાંઈ લાગે વળગે નહીં. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એટલે એમાં બેમાં કોમન એલિમેન્ટ નો હોય, ઇન્ટરસેક્શન બી નલ સેટ. અને આમાં પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. બે અલગ અલગ વસ્તુ છે, એટલે ઇનકરેક્ટ. સમ ઓફ ઇટ્સ પ્રોબેબિલિટી શુડ બી 1. ઇન્ડિપેન્ડન્ટ હોય તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી 1 થાય. આવું કાંઈ હોય નહીં, એવું કાંઈ હોય નહીં. એટલે એ પણ કેન્સલ હોય તો આપણે ડિસ્કસ કરી નાખ્યું હોત. યસ, બરાબર. એ એન્ડ બી બોથ કરે, ખોટું. કયો આન્સર આવશે? નન. ઓકે, જો એક ડાય ને થ્રો કર્યો, એક પાસો ફેંકો અને 52 પત્તામાંથી એક કાર્ડ સિલેક્ટ કર્યું. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ગેટિંગ એન ઇવન નંબર ઓન ધ ડાય એન્ડ ગેટિંગ અ બ્લેક કાર્ડ. તમે સમજો, રેન્ડમ એક્સપેરિમેન્ટ બે જુદા જુદા છે, પણ બંનેની ઇવેન્ટના આન્સર આપી દીધા છે. બંને પ્રોસેસ સાયમલ્ટેનિયસલી એક સાથે થાય છે. આ બાજુ પાસો ફેંકો, આ બાજુ એક પત્તું ખેંચ્યું. તો પાસામાં શું આવ્યું? ઇવન નંબર. હવે ઇવન નંબર આવે એની પ્રોબેબિલિટી કેટલી હોય? 3/6 એટલે 1/2. તો પાસા ઉપર ઇવન આવ્યું, એન્ડ એટલે મલ્ટિપ્લિકેશન. એન્ડ બ્લેક કલર નું કાર્ડ નીકળે. હવે બ્લેક કલર ના કેટલા હોય ફટાફટ વિચારો. બ્લેક કાર્ડ એટલે સ્પેડ્સ નહીં હો, બ્લેક કલર 26. યસ, તો 26/52 એટલે 1/2. ડાય ઉપર ઇવન એન્ડ જે કાર્ડ ડ્રોન કર્યું છે બ્લેક, તો બેનું મલ્ટિપ્લિકેશન. પહેલામાં આમ એન્ડ બીજામાં આમ. આખી પ્રોસેસની પ્રોબેબિલિટી એટલે મલ્ટિપ્લિકેશન થિયરમ. આન્સર વિલ બી 1/4. ક્લિયર છે એકદમ? કોન્સેપ્ટ સમજશો તો સ્પીડમાં આન્સર લાવશે. A circular wheel with numbers 1 to 20 on its surface is rolled twice. બરાબર? ઘણી વખત આપણે કોઈ પણ એપ્લિકેશન ઘુમેડતા હોય ત્યારે આવું કંઈક આવી જાય છે. બરાબર? ગેમમાં ક્યારેક ઘણી વખત આવું આવતું હોય કે ભાઈ, અને જુદી જુદી ટાઈપના ટીવી શોઝમાં આવું બધું આવતું હોય છે કે નંબર્સ આપ્યા હોય, આપણે આમ વ્હીલ ફેરવીએ, પછી અમુક ટાઈપના નંબર આવે તો પ્રાઇઝ મળે એ ટાઈપનું. ઓકે, તો 1 થી 20 છે એની ઉપર નંબર. આપણે આમ ફેરવીએ છીએ વ્હીલ 2 times. What is the probability of getting 2 30s? તો કેવી રીતે વિચારવાનું? મતલબ આખી પ્રોસેસ વિચારવાની. ચલો પહેલી વાર એમાં હું આવ્યું 13, રિઝલ્ટ આપી દીધું. તો 1 to 20 માંથી 13 આવે એની પ્રોબેબિલિટી કેટલી? 1/20. કોઈ 13/20 નહીં કરતા હો. એ ટોટલ નંબર તો એક જ છે, અને આમ ટોટલ 20, એમાંથી એક 13. એટલે હું કહું 2 આવે એની પ્રોબેબિલિટી યાદ થાય, 5 આવે એની યાદ થાય, 17 આવે એની યાદ થાય. સિમિલરલી આ પહેલી ટ્રાયમાં બીજી વાર કર્યું એમાંય 30, તો એનું રિઝલ્ટ દઈ દીધું છે. એન્ડ એટલે મલ્ટિપ્લિકેશન. બીજી વખત 13 આવે એની પ્રોબેબિલિટી બોલો, એમાં પણ 1/20. ફર્સ્ટ ઇવેન્ટમાં ધીસ એન્ડ સેકન્ડમાં ધીસ, તો એનું મલ્ટિપ્લિકેશન. આન્સર વિલ બી 1/400. મલ્ટિપ્લિકેશન થિયરમની એપ્લિકેશન. યસ, ઇવેન્ટ એ અકર થાય ફર્સ્ટ ટ્રાયમાં એની પ્રોબેબિલિટી 0.4 છે. તો પ્રોબેબિલિટી that event occurs at least one in 3 absolute trials. એટલે આ ઓડ ઇવન વાળા ક્વેશ્ચનમાં 8 કેસ હતા ને, ઈ ટાઈપનો ક્વેશ્ચન છે. જુઓ, ટોટલ 3 ટ્રાયલ્સ કરીએ, 3 એબ્સોલ્યુટ ટ્રાયલ્સ. તો ઇવેન્ટ એ અકર થાય કાં તો નો થાય. તમે સમજો, કોઈ રેન્ડમ એક્સપેરિમેન્ટમાં આમ 3 ટ્રાયલ કર્યા, 1 2 3. તો પહેલી ટ્રાયલમાં
આઈધર ઇવેન્ટ occurs or not. ઇવેન્ટ અકર થાય એની પ્રોબેબિલિટી 0.4, નો થાય એની 0.6. તો થાય નો થાય ને 3 ટ્રાયલ્સ એટલે 8 કેસ આવે આ રીતે. જો એ પ્રાઇમ એ પ્રાઇમ એ પ્રાઇમ એ પ્રાઇમ, પછી એ પ્રાઇમ એ પ્રાઇમ એ પ્રાઇમ એ પ્રાઇમ, અને લાસ્ટ વન એ પ્રાઇમ એ પ્રાઇમ એ પ્રાઇમ એ પ્રાઇમ. 8 કેસ બન્યા. 3 ટ્રાયલ્સ 1 2 3 એના માટે કેસ થશે 8. કેમ કે બધી ટ્રાયલમાં આઈધર એ ઓર નોટ બે રિઝલ્ટ છે. હવે ક્વેશ્ચન શું છે? ઇવેન્ટ એ અકર્સ એટલીસ્ટ વન્સ. એટલીસ્ટ વન એ થવું જોઈએ, એનો મતલબ એટલીસ્ટ વન મતલબ 1 ટાઈમ 2 ટાઈમ ઓર 3 ટાઈમ. તો કેટલા કેસીસ આવે? 7. આ 7 કેસીસમાં એ તમને બતાશે. જુઓ, આમાં 3 ટાઈમ્સ, આમાં 2 ટાઈમ્સ, આમાં 1 ટાઈમ 2 ટાઈમ, એ રીતે. આ એક કેસમાં ઇવેન્ટ એ નથી આવતું, તો ઈ ફાઇન્ડ કરાય અને એને 1 માંથી માઇનસ. કેમ કે જો આમાં બધાને સેમ નથી, 0.4 ને 0.6 આવશે, તો આ 7 કેસ ગણવા ન જવાય. તમારે આ એક કેસની પ્રોબેબિલિટી ગણાય. એ પ્રાઇમ, ચલો એ થાય એની 0.6, નો થાય એની 0.6 ઇન્ટુ 0.6 ઇન્ટુ 0.6, એ પ્રાઇમ એ પ્રાઇમ એ પ્રાઇમ, અને આ જે આન્સર આવે એને 1 માંથી માઇનસ કરો એટલે તમારો આન્સર મળી જાય. એકદમ ક્લિયર? યસ, ગુડ. તો આવા બીજા ઘણા એમસીક્યુ પાછળ આપેલા છે. તો હવે 2 ટોપિકના તમે સોલ્વ કરી શકશો, એટલે પાછળથી એમસીક્યુ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરી દેજો. લેવલ 1 ના સ્ટાર્ટ કરજો. બરાબર? હવે આ એક બાકી છે, એ તમે આરામથી સોલ્વ કરી નાખજો, થઈ જશે. અને આવો એક્સરસાઇઝમાં પણ છે, આવડી એક્સરસાઇઝ. લખો હોમવર્ક. આઈ થિંક અહીંયા 26 આવશે, એ પણ જોઈ જ લેજો. અને એમસીક્યુઝ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દેવાની બોર્ડની અત્યારે, જે મોડ્યુલમાં આપેલા છે. અને એવું લાગે તો પેલા લેવલ 1 ના કમ્પ્લીટ કરજો ધીમે ધીમે. 2 ટોપિક ચાલ્યા, કન્ડિશનલ પ્રોબેબિલિટી, મલ્ટિપ્લિકેશન થિયરમ. હવે એનસીઆરટી બોર્ડ ગુજસેટ માટે એક જ ટોપિક બાકી છે, એનું નામ છે બેઝ થિયરમ અને ટોટલ પ્રોબેબિલિટી થિયરમ. એના ટોટલ 3 લેક્ચર આવશે, પછી મિસેલેનિયસ ક્વેશ્ચન. હવે નેક્સ્ટ વીકમાં મળીએ ત્યારે 3rd ટોપિક પ્રોબેબિલિટીનો સ્ટાર્ટ કરશું. જૂનું રિવાઇઝ કરીને આવજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.